ॐ सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ अथ श्रीमद् भगवद्गीता अथ ध्यानम्। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः न्वन्ति दिव्यैस्तवैः वेदैशाङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुषुरासुरगणाः। देवाय तस्मै नमः देवाय तस्मै नमः। ॐ श्री परमात्मने नमः। अथ प्रथमोऽध्यायः। अर्जुन विषादयोग। धृतराष्ट्र उवाच। 1 થી 3 શ્લોક સાથે બોલવાના। धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेतायुयुत्सवः मामकाः पाण्डवाश्चैव किमकुर्वत सञ्जय। सञ्जय उवाच दृष्ट्वा तु पाण्डवानीकम्
व्यूढं दुर्योधनस्तदा आचार्यमुपसंगम्य राजा वचनमब्रवीत् पश्येतां पाण्डुपुत्राणाम् आचार्य महतीं च मुं व्यूढां द्रुपदपुत्रेण तव शिष्येण धीमता। ભવરોગનો નાશ કરનારી એવી શ્રીમદ ભગવદ્ ગીતા ભવદ્વેષિણી, જેનો આપણે અભ્યાસનો પ્રારંભ કર્યો છે. અને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પ્રથમો અધ્યાય જે છે એ જીવ માત્રના પ્રતિનિધિત્વ તરીકે અત્યારે ત્યાં અર્જુન છે. અને અધ્યાયનું નામ છે વિષાદ યોગ. તો ભગવાન અહીંયા આપણને કહે છે કે આ જીવ જે છે એ જન્મો ત્યારથી વિષાદમાં છે. અત્યારે પણ હજી આપણે જે શાંતિ ખપે છે, જે શાંતિ જોઈએ છે, એ હજી આપણે પ્રાપ્ત થઈ. હજી અનેક પ્રકારની આપણી ઈચ્છાઓ જે છે, અનેક પ્રકારની ઈચ્છાઓ હજી અધૂરી છે. હજી મારે આ કરવું છે, હજી મારે તે કરવું છે, હજી આ મેળવવું છે, હજી તે મેળવવું છે. આ કામ પતી જાય એટલે શાંતિ, આ પતી જાય એટલે શાંતિ. તો આને શું કહેવાય કે હજી ઈચ્છાઓનું દબાણ છે. એટલે હજી આપણે કેવા છે, રડતા છીએ. હવે શ્લોક નંબર 4ની અંદર મેન મહત્વની બાબત એ છે કે ત્યાં તો આપણે 3 શ્લોક સુધી તો બધા પાત્રો, એના પરિચયો અને શ્લોકની સાથે આપણા જીવનને જે જોડવાનું હતું, એમાંથી જે સાર લેવાનો હતો એ લઈ લીધો. હવે શ્લોક નંબર 4ની અંદર જે કહે છે એ હવે બરાબર સમજવાનું છે. કારણ કે અહીંયા આપણે કોના મનોદશા જોવાની છે? દુર્યોધનની. અત્યારે દુર્યોધનની મનોદશા અને આપણી મનોદશા બરાબર વિચારવાનું છે. અત્યારે કોના ઉપર કોન્સન્ટ્રેશન છે? દુર્યોધન ઉપર. પણ ત્યાં સંજયસિંહ તો કોને કહી રહ્યા છે? ધૃતરાષ્ટ્રને. પણ ધૃતરાષ્ટ્રને શેમાં રસ છે સાંભળવામાં? દુર્યોધન વિશે. એટલે એમણે શરૂઆત એનાથી કરી. હવે દુર્યોધનની જે મનોદશા છે એ સમજાવવામાં આવે છે. શ્લોક નંબર 4. અત્ર શૂરા મહેશ્વાસાઃ અત્ર શૂરા મહેશ્વાસાઃ ભીમાર્જુન સમાયુધે ભીમાર્જુન સમાયુધે યુયોધાનો વિરાટશ્ચ યુયોધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ દ્રુપદશ્ચ મહારથઃ અત્ર શૂરા મહેશ્વાસાઃ ભીમાર્જુન સમાયુધે યુયોધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ
અત્ર શુરા મહેશ્વાસા. હવે દુર્યોધન જે છે એ ગુરુ દ્રોણ પાસે જઈ અને હવે એને જે ભય છે, બે ભય છે. એક અધર્મને કારણે હારી જવાનો ભય છે, અને બીજો ગુરુને પાંડવો પ્રત્યે પ્રેમને લાગણી હોવાથી એ એની સામે નહીં લડે, એ પણ એને ભય છે. તો હવે દુર્યોધનની મનોદશા જે છે એ અત્યારે ભયભીત છે. કેવો છે? પણ એ ભય દેખાડતો નથી, છુપાવે છે પોતાની અંદર. પણ જ્યારે શિષ્ય જે છે અને ગુરુ છે એમાં ફરક તો હોય કે ન હોય? ગુરુ સમજી ગયા કે એમને જે પ્રશ્ન જે છે એ ભલે દબાવીને બેઠો અને વાણી કાંઈક જુદી જ બોલે છે, પણ ગુરુ તો સમજી ગયા કે આને જે પ્રશ્ન છે હું સમજું છું. એટલે હવે જ્યારે જીવ છે એ ભયભીત હોય અને પછી પોતાનો સ્વાર્થ સધાતો હોય, ત્યારે એનાથી ગમે તેવા વડીલો હોય એની પર પણ એ શ્રદ્ધા કે વિશ્વાસ રાખતો નથી. આ બહુ મહત્વનું છે. આ દુર્યોધન દ્વારા આપણે સમજવાનું કે દુર્યોધનને જ્યારે પોતાના રાજ્ય માટે આ આટલી બધી છળકપટ કરી છતાંય જીતી નથી શક્યો, અને અત્યારે પણ હજી આ છળકપટ કરી અને એને રાજ્ય જોઈએ છીએ, એટલે હવે એને અત્યારે એના ગુરુ ઉપર પણ શંકા છે. એમના ગુરુ ઉપર પણ શંકા છે કે આ મારા માટે લડશે કે કેમ. એટલે એને એની પાસે જવું પડ્યું અને એને આ બધાનું દર્શન કરાવવું પડ્યું કે આની સેના જોવો, આ જોવો, તે જોવો. તો હવે ત્યાં જે ત્રીજા શ્લોકની અંદર મહતીમ ચમુમ, જે મોટી સેના હતી, એ એણે દેખાડી કે જોવો આની મોટી સેના. કોને કહે છે? ગુરુ દ્રોણને. એ એટલે ભયભીત છે એનાથી કે એને ખબર છે કે આપણા પક્ષની અંદર અડધા જે છે એ પાંડુ પક્ષે પ્રેમ રાખનારા છે અને અડધા જ લડવાવાળા છે. જ્યારે પાંડવોની અંદર બધાનો એક મત છે, લડવું જ છે માત્ર. એને કારણે એને ભય છે કે એ ધર્મ છે, નીતિ છે, એટલે એ જીતી જવાના છે. તો હવે એ જીતી જશે એટલે એને હરાવવા છે. હરાવવા માટે પછી તો ગમે તે કરવું પડે. એટલે એ અત્યારે એમના ગુરુ ઉપર પણ આવી રીતના પોતે અવિશ્વાસ, અશ્રદ્ધા રાખી અને એને પોતે પોતાનો ભાવ રજૂ કરે છે કે તમે એ લોકોની સામે જોવો એ કેવા છે. તો ત્રીજા શ્લોકમાં એણે કીધું કે આવી સેના છે એ તમે જોવો. આ બહુ મહત્વનું છે. આપણે પણ જ્યારે આપણો સ્વાર્થની અંદર જો આપણે પહોંચાણ આપણી ન થતી હોય તો જેના થકી થાય એમ હોય ને એને આપણે ચાવી ચડાવીએ કે તમે આમ કરો, તમે તેમ કરો, અને એમ કરીને એની પાસેથી પોતાનો સ્વાર્થ સાધી લે. પોલિટિક્સ. હા, પણ હવે તો શું છે કે નથી રહ્યા ચમચા, કારણ કે હવે હોટલોમાં ખાય એટલે ચમચી જ હોય ખાલી. એટલે કહેવાનો ભાવાર્થ એટલો છે અહીંયા કે આપણે એ વિચારવાનું છે કે હવે અહીંયા દુર્યોધનની મનોદશા આપણી મનોદશા સાથે કમ્પેરિઝન કરવાનું છે. તો હવે અહીંયા દુર્યોધન જે છે એ સૌથી પહેલા કહે છે અત્ર, એટલે કે અહીં આપણી સામે જે ઊભા છે શુરાહા. પહેલો શબ્દ એને શું વાપર્યો છે? શુરાહા. કે આપણી સામે જે બધા ઊભા છે હે ગુરુ દ્રોણ, તમે જોઈ લ્યો એ બધા શૂરવીરો છે. કોણ છે? એટલે પહેલો શબ્દ વાપરો શુરાહા. પછી બીજો શબ્દ વાપરો છે મહેશ્વાસાહા. બીજો શબ્દ એને શું વાપરો? મહેશ્વાસાહા, એટલે કે મહાન ધનુષધારી. તો હવે એ ધનુષ એવા છે કે એ ધનુષ એટલા બધા મોટા હોય કે એની ઉપર તીર ચડાવવા માટે અને એની ફણજ ખેંચવા માટે આપણે તો લગભગ 2-4 જન્મ સુધી જીમમાં જવું પડે તો એ ધનુષ ઉપડે તો ઉપડે. પણ જ્યારે આમની પાસે અસ્ત્ર શસ્ત્ર અને દૈવિક શક્તિ હોવાથી આ અસ્ત્ર શસ્ત્રો એની થાની જ ઉપડે, બીજા કોઈથી ઉપડે નહીં.
એટલે ત્યાં મહેશ્વાસાહા એટલે કે મહાન ધનુષધારી, કે એ ધનુષ્યો એની પાસે એવા છે કે એ ધનુષ તો જેવા તેવા કોઈ ઉપાડી શકે એમ પણ નથી. આ નંબર 1. એટલે હવે એ એની મહાનતા એટલે કે પોતાને જે ભય છે અને ગુરુને જે એની પોતાની શક્તિ છે એમ કરીને એના દુશ્મન સામે લડવા માટે અત્યારે ઉત્તેજિત કરે છે. કારણ કે સામેનું બળ, સામે બળવાન છે બધા એવું બોલે તો આ થોડાક અંદર ક્ષત્રિય હોય એટલે લોહી તો ઉકળે ને, તો હું જોઈ લઈશ એમ. એટલે એ એને શું કરે છે, ઉશ્કેરે છે લડવા માટે. અને એને અંદર શંકા છે કે એને વધારે સૌથી વધારે પડતો પ્રેમ કોના પ્રત્યે છે? અર્જુન પ્રત્યે. એટલે એને ખબર છે કે એનેથી મારવાનું નથી. એટલા માટે ત્યાં ગુરુ પર પણ શંકા રાખી અને ગુરુને અત્યારે એ ઉશ્કેરી રહ્યો છે કે તમે સામે લડવા તૈયાર થજો. તો સૌથી પહેલા એ સેનાની મહાનતા બતાવે છે કે અંદર શૂરવીરો કેવા છે. તો અત્ર શુરા મહેશ્વાસાહા. તો અહીંયા આ સેનાની અંદર કોણ છે? બધા મહાન ધનુષધારીઓ, બધા એકો એક. એમાં સૌથી પહેલું કોનું નામ લે છે? ભીમાર્જુન સમાયુધિ. તો કે જેટલા બધા છે સૈન્યો બધા, એમાં બધા કોના જેવા છે? ભીમ અને અર્જુનની સમાન છે. કેવા છે? ભીમ અને અર્જુન સમાન. એટલે ભીમ અને અર્જુનને અત્યારે કે કોઈ જીતી શકે એમ નથી. તો એવા જ બીજા બધા છે. એટલે એનો ભય બતાવે છે કે આ ભીમાર્જુન સમાયુધિ. હવે ભીમને તો ઓળખો છો કે નહીં? સારી રીતે. ક્યાં ભેગો થયો? મહાભારતમાં. તો ભીમ જે છે એને અહીંયા કેવો કીધો છે? અત્ર શુરા મહેશ્વાસાહા. કે હવે જેના નામ લે છે એ બધા શૂરવીરો જે છે એ કેવા છે? મહાન બળવાન. અને એ તુલના કોની સાથે કરે છે? ભીમ અને અર્જુનની સાથે. એટલે હવે ભીમ અને અર્જુન બે ઉપલક્ષણ નામ છે, બાકી બધા એના સમાન ને એના કરતા ચડિયાતા છે. એવું એ ગુરુને કહે છે કે આવા તાકાતવાળા જોજો. તો સૌથી પહેલા જે ભીમ જે છે એ કોણ છે? વાયુપુત્ર. અને પાંડવોની અંદર બીજો નંબર. પહેલો નંબર યુધિષ્ઠિર છે, બીજો નંબર ભીમ છે. અને ભીમ અને દુર્યોધન બંને સરખા છે ઉંમરમાં. તો હવે આ ભીમ જે છે વાયુપુત્ર છે. પછી એ ભીમનું બીજું નામ છે વૃકોદર. શું નામ છે? વૃકોદર. અને ત્રીજું એનું નામ કયું છે? ભીમ. એક ભીમ, એક વાયુપુત્ર, એક વૃકોદર. તો ત્રીજું નામ કયું થયું? ભીમ. બોલો હવે શું કરવાનું? કયો છે? પેલા ભાઈ કહે કે મારા હાથમાં શું છે તું કહી દે તો 2 ચોકલેટ તારી. તો ઓલો કે ચોકલેટ લઈ દે, બીજું લઈ દીધું. આવું થાય બધું. એટલે અહીંયા કહેવાનો ભાવાર્થ એ છે કે આ જે ભીમ જે છે એના દ્વારા આપણે એ શક્તિ જોઈ અને જાણવાનું. ભીમનો જ્યારે જન્મ થયો પછી ભીમને જ્યારે માતા કુંતી ખોળામાં લઈને બેઠા હતા અને જ્યારે વાઘની ત્રાળ સાંભળી, કોણે? કુંતી માતાએ. તો એ ઝડપથી ઊભા થવા ગયા તો ભીમ પડી ગયો ખોળામાંથી. તો જે પથ્થર ઉપર પડ્યો ને એ પથ્થરના ચૂરા થઈ ગયા. વિચાર કરો. ત્યારથી એ આટલો શક્તિશાળી છે એને ખબર પડી. અને પછી હજી તો કૌરવોને તો એ ભીમ પ્રત્યે, એમાં ખાસ કરીને દુર્યોધનને ભીમ પ્રત્યે એટલો દ્વેષ, કારણ કે બળવાન બહુ હતો. એટલે એને મારવા માટે એને ગુરુકુલ અવસ્થામાં જ એને ઓલા ભોજનની અંદર ઝેર આપી પાણીમાં નાખી દીધો, નદીમાં. હવે ગયો તો ખરા નદીમાં, પણ ગયો તો ક્યાં ગયો? નાગલોકમાં જતો રહ્યો. ક્યાં ગયા? નાગલોકમાં. હવે ત્યાં ગયા તો ત્યાં તો હગા નીકળ્યા એના.
પણ શરૂઆતમાં તો વાસુકીના બધા જે કાંઈ સગાવાલા હતા એને હેરાન કરતો હતો. પછી વાસુકી પાસે જઈને બધાએ કીધું કે આ પૃથ્વીલોકમાંથી લખણાતો કોક આવ્યો છે, હેરાન કરે છે બધાને. એટલે એને પૂછ્યું કે ભાઈ તું કોણ છે, આ છે તે છે. એટલે પછી ખબર પડી એ તો કુંતીના નાના જે છે એ ત્યાં હતા. એટલે એ તો કે આ તો ભાણ્યો છે આપણા. પછી એને ત્યાં 8 દિવસ સુધી રહ્યો. ત્યાં કેટલા દિવસ? પણ 8 દિવસ રહી એમણે ત્યાં અમૃતનું પાન કર્યું. શું કર્યું? એ અમૃતનું પાન કરવાથી એની અંદર 10,000 હાથીનું બળ આવી ગયું. હવે ઓલાય શેના માટે નાખ્યો તો? મારી નાખવા. આવ્યો શું લઈને? એટલે હંમેશા જ્યારે ધર્મ પક્ષ હોય ને આપણો, ઈશ્વરની જ્યારે શરણાગતિ આપણી હોય ને, એટલે આપણા દુશ્મન ગમે એટલા પ્રહાર કરે ને ઉલટી શક્તિ ભગવાન આપણે દીધા જ રાખે. આ નિયમ છે કે એટલે ધર્મના પક્ષે કે નીતિના પક્ષે એટલે જીવન જીવવું જોઈએ. તો આને મારવા માટે મહેનત કરી તો ઉલટાનું એ શક્તિ લઈને આવે. તો 10,000 હાથીનું બળ લઈને બહાર નીકળ્યો. વિચાર કરો. હવે એને કોઈ બતાવે? એટલે ત્યાં વિચારવાનું એ છે આપણે કે આ જો ઈશ્વર શરણાગતિ હોય, દેવી સંપત્તિ હોય, ધર્મમય જીવન હોય, તો આપણે ગુજરાતીમાં કહેવત શું છે? વાળે વાંકો થાય નહીં. જો ઈશ્વર શરણાગતિ હોય દ્રઢ તો ક્યાંય વાંધો આવતો. ભલે પ્રારબ્ધ પ્રમાણે ફલ મળે એ તો મળે, એમાં નહીં. પણ આ જો સમજાઈ ગયું તો કામ પૂરું થઈ ગયું. જ્યાં છે ત્યાં આપણને કોઈ પ્રશ્ન રહેવાના નથી. એટલે હવે આ જે ભીમ જે છે એ ભીમને આટલો બધો એ મહત્વ શું કામ આપે છે? તો ગુરુ દ્રોણ પાસે અસ્ત્ર શસ્ત્રની વિદ્યા શીખો છે. કોણ? ભીમ. અને દુર્યોધન પણ ગુરુ દ્રોણ પાસે. પછી ભીમ છે એ ગદામાં પણ માહિર છે, તો દુર્યોધન પણ ગદામાં માહિર છે. તો ગદાની વિદ્યા બંનેએ બલરામ પાસે શીખી છે. તો ગદાના વિદ્યાના ગુરુ કોણ છે? બલરામજી, કૃષ્ણ ભગવાનના આમ મોટા ભાઈ પણ આમ નાના ભાઈ પહેલેથી જ. કેમ? કારણ કે જ્યારે ગોકુળમાંથી મથુરામાં જવાનું થાય ને એટલે માં ના પાડી દે કે અહીંયા નથી જવું. કેમ? કે તું તોફાની છો, તું ગમે ત્યારે માથાકૂટ ગમે ત્યારે કરના કાનુડાને કે. પણ એ કે મોટો ભાઈ ભેગો છે ને કે એટલે મને કાંઈ નહીં વાંધો આવે, હું નહીં કરું દવા. તો કે મને ખબર છે કે મોટો તારા ઈશારે નાચે છે કે ક્યાંય કે તમે બે હરખા જોઈ ગયા. એટલે કે છે ત્યાં કે આ કૃષ્ણ ભગવાન જે છે એનો ભાઈ જે બલરામ જે છે એણે આ બંને શિષ્યોને દુર્યોધનને અને ભીમને ગદા યુદ્ધ શીખડાવ્યું અને બે પારંગત છે એમાં બરાબર. પણ હવે આને પહેલેથી દ્વેષ હતો કે હવે આને કેમ પૂરા કરવા તો જ આપણે નિષ્કંટક રાજ્ય મળે, એના વિના મળશે નહીં. હવે એમાં અધૂરામાં પૂરું એવું થયું કે જેવું એ લોકોનું શિક્ષણ પૂરું થયું એટલે ધૃતરાષ્ટ્રે યુવરાજ તરીકે, ગાદીપતિ તરીકે કોને નિમ્યા? યુધિષ્ઠિરને. એ આને જરાય ગમ્યું નહીં. એટલે હવે યુધિષ્ઠિરને જો ગાદી આપી અને કોને આપી પાછી? ધૃતરાષ્ટ્રે. એટલે એનો મગજ ગયો બાપા પ્રત્યે અને બધા પ્રત્યે. એટલે એણે ઉપાય કર્યો કે એમણે લાક્ષાગ્રહ બનાવ્યું અને ત્યાં ઉત્સવ છે એમ કરીને 5 પાંડવો અને કુંતીને મોકલી દીધા કે ત્યાં રોકાવો, આપણે ત્યાં ઉત્સવ કરવાનો. અને એમ કરીને એણે એક દૂતને મોકલી અને કે એ રાત્રે લાક્ષાગ્રહ બાળી નાખવાનું, તારે નીકળી જવાનું. પણ આ વાત જે છે એ કોને ખબર પડી ગઈ હતી? વિદુરજીને. વિદુરજીએ એને સૂત્રાત્મક, જેમ આપણે કેમ તમે સાંભળ્યું એ સૂત્રાત્મક સાંભળી લ્યું ને, એમ વિદુરજીએ સૂત્રાત્મક વાત કીધી અને યુધિષ્ઠિર સમજી ગયા. એટલે એને અગાઉ જ તૈયારી બહાર નીકળવાની કરી લીધી હતી અંડરગ્રાઉન્ડ. તો જેવું પછી યુધિષ્ઠિરે જ ભીમને કીધું કે આવડો આ જે આપણે બાળવા માટે આવ્યો છે ને એ સૂતો છે, અત્યારે તું જ આગ લગાડી દે ને આપણે બહાર નીકળી જઈએ. તો ભીમે પછી બધું સળગાવી અને 5 પાંડવો અને કુંતી છે ત્યાંથી નીકળી ગયા. પછી ગંગા નદી પાર કરીને ગયા. પણ હવે સીધા ક્યાં ગયા?
જંગલમાં ગયા. નેતરનું વન હતું, જે આપણે નેતરની ચોટી જોઈએ ને, નેતરનું વન. અને ત્યાં હિડમ્બા નામનો જે છે રાક્ષસ, હિડીમ, એ રાક્ષસના વનમાં ગયા. હવે ત્યાં ગયા તો ત્યાં રોકાણા તો ખરા. હવે એને ઓલાને ગંધ આવી, હિડમ્બને. તો હિડમ્બાને મોકલી કે જા તું કે માણસની ગંધ આવે લઈ આવ. હવે ઓલી આવી આ માણસોને લેવા. હવે તે હલવાઈ ગયા. તો થોડીક વારમાં તો આઉટ થઈ ગયા. હવે શું કરું? તો વાર લાગી એટલે ઓલો આવ્યો કે આ તો ભારે કરી આને. તો પછી હિડમ્બા હારે ભીમે યુદ્ધ કર્યું અને એમને પૂરું કરી દીધું. હવે એ બે લડ્યા ને, એમાં આ કુંતી માતા અને પાંડવો જાગી ગયા. બાકીના બીજા એ જાગી ગયા એટલે કુંતી માતાને પગે જ પડી ગઈ. કોણ? હિડમ્બા. એ કે મને સ્વીકારી જ લો. તો કે મારે ક્યાં સ્વીકારે? ઓલાય સ્વીકારવાની. તેને કંઈક લઈ લે. એ ગયા વરમાળા પહેરાવી દીધી. બોલો. પછી ત્યાંથી એમણે વિચાર કર્યો કે હવે શું કરવું, કારણ કે આ માથાકૂટ તો થઈ ગઈ છે. જંગલમાંથી ગયા એટલે ઓળખાઈ જવા જોઈએ નહીં. હવે એને એ લોકો એવું સમજે છે હસ્તિનાપુર વાળા કે આ લોકો બળીને ભસ્મ થઈ ગયા છે. હવે આ લોકો નીકળી ગયા છે બારે, એટલે હવે ક્યાં ફરે છે? છુપા વેશમાં ફરે છે. બ્રાહ્મણનો વેશ લઈને આ ને તે ને એમ કરતા કરતા એ ફરે છે. પછી જ્યારે જંગલની અંદર હોય છે ત્યાં વેદવ્યાસ ભગવાન આવે છે. વેદવ્યાસ ભગવાન જે છે એ પાંડવોને કહે છે કે દ્રુપદ રાજાને ત્યાં સ્વયંવર ચાલે છે, ત્યાં તમે પહોંચી જાઓ. તો એ જંગલમાં ને જંગલમાં બ્રાહ્મણોના વેશમાં પાંડવો ત્યાં જાય છે. અને અર્જુન જે છે એ મત્સ્યવેદ કરી અને દ્રૌપદીને પરણીને લાવે છે. પછી ઘરે આવીને માતાને કહે છે કે અમે ભિક્ષા લાવ્યા છીએ. તો માતા કે 5 જણા હરખે ભાગે વાંટી લ્યો, જોયા વગર. એટલે હવે માતાની આજ્ઞાનું પાલન કરવું પડે. એટલે ત્યાં એ પ્રશ્ન ઊભો થયો. ત્યાર પછી હવે થયું એવું કે જેવા દ્રૌપદી મળ્યા એટલે પછી ત્યાં ખબર પડી હસ્તિનાપુરમાં, કેમ કે આ લગ્ન થયા ને એને ખબર પડી ગઈ કે આ મત્સ્યવેદ જે છે કોઈની તાકાત નથી, કારણ કે ત્યાં પેલો ગયો હતો. એટલે એને ખબર પડી કે બ્રાહ્મણ નથી, છે તો અવડા જ, એના સિવાય કોઈ આ કામ થાય નહીં. જ્યારે અર્જુનને કીધું હતું તો ભગવાનને એને તેથી સમજાવતા હતા કે તારે શું કરવાનું. તો અર્જુનને ભગવાન કે જો તારે છાબડામાં ઊભું રહેવાનું, તારે નીચે ધ્યાન રાખવાની, ઉપર આંખ જોવાની, તીર સ્થિર રાખવાનું, જ્યારે હલવા ચલવાનું નહીં, પછી આંખ જોઈને તીર મારવાનું. તો કે ભગવાન બધું મારે કરવાનું, તમે શું કરશો? તો કે તારાથી નહીં થાય હું કરીશ. તો કે આટલું બધું મારે કરવાનું તો તમે શું કરવાના? તો કે નીચે જે પાણી ફરે છે ને એને સ્થિર મારે કરવાનું, નકર આંખ ક્યાંથી તને દેખાશે? કારણ કે એ કામ તું કરી શકીશ નહીં. એટલે ભગવાને પાણી સ્થિર કર્યું, ત્યારે પેલાની આંખ દેખાણી માછલીની, ત્યાં વિંધી શક્યા. તો એમ જ્યારે પછી હસ્તિનાપુરમાં ખબર પડી એટલે ધૃતરાષ્ટ્ર દ્વારા, ભીષ્મ પિતામહ દ્વારા એને પાછા બોલાવવામાં આવ્યા. પણ પાછા બોલાવ્યા એટલે વેર ઝેર તો છે જ. એટલે એ લોકો એને ખાંડવવન આપી દીધું કે ભાઈ તમે ત્યાં જુદા રહ્યો, ભેગા રહી શકશો. તો ધૃતરાષ્ટ્ર એને ખાંડવવન છે આપી દીધું કે તમે ત્યાં રહ્યો ને તમારો ત્યાં નવો વસવાટ ઊભો કરો. ખાંડવવનની અંદર આમણે શું કર્યું? ઇન્દ્રપ્રસ્થ બનાવ્યા. હવે એવું બનાવ્યું કે આની અહીંયા જે હસ્તિનાપુર નગરી છે એ તો એની પાસે સાવ ઝાંખી પડી જાય, એવી મોટી નગરી. હવે વધારે માથાકૂટ થઈ પડી. અને પાછા પેલા લોકોએ યુધિષ્ઠિરે કીધું કે ભાઈ આપણે તો યજ્ઞ કરવો છે. તો યજ્ઞ કરવા માટે દેશ વિદેશના રાજા ઉપર ચડાઈ કરી અને ખૂબ ધન ભેગું કર્યું. તો એ સમયે એમણે આ દુર્યોધને કર્ણને જે નગર આપ્યું હતું એ નગર પાસે જઈને કર્ણ પાસે પણ એ વેરો લઈ આવ્યા. કર્ણને પણ એ હરાઈ આવ્યા. અને એ ખબર પડી કે ભાઈ આને તો એ કે મહાયજ્ઞ કર્યો ને આટલું તો ધન ભેગું કર્યું ને હવે એની જાહો જલાલીથી આનાથી જોવાણી નહીં. એટલે એને મામા શકુની દ્વારા દુર્યોધને શું કામ કર્યું? રમવા માટે બોલાવ્યા. રમવા બોલાવ્યા એટલે એમાં
બધું હારી ગયા. એ ગઈ આપણે એ ચર્ચા તો થઈ ગઈ હતી, પણ પાછું દેવું પડ્યું ધૃતરાષ્ટ્રે. એટલે વરી બધું દઈ દીધું. વરી પાછા બોલાવ્યા બીજી વાર રમવા. પણ ત્યારે શરત રાખી હતી 12 વર્ષ વનવાસ, 1 વર્ષનો અજ્ઞાતવાસ. તો એ અજ્ઞાતવાસ અને વનવાસમાં હતા ત્યારે આવી રીતે અહીંથી આ જે ભીમ જે છે એ 12 વર્ષ સુધી તો બરાબર બધા ફર્યા, પણ અજ્ઞાતવાસ એ બહુ મહત્વનો હતો. ત્યારે વિરાટનગરની અંદર પણ એ છુપાવે છે બધા રહ્યા. તો અર્જુન શું બન્યો હતો? બૃહન્નલા. અને ભીમ એને રસોડું જ પોહાય, નકર તો મોય પૂરું ન પડે. તો હવે ત્યાં વિરાટનો સાળો કીચક એ લખણાતો થયો, ભીમે ઢાળી નાખ્યો એનો. અને જેવો કીચકને મારવામાં આવ્યો, હસ્તિનાપુરમાં ખબર પડી ગઈ કે આ કીચકને મારે એવો ભીમ સિવાય બીજો કોઈ પૃથ્વી ઉપર છે, એટલે કે આ અજ્ઞાતવાસમાં ત્યાં આના સિવાય કોઈ નથી. એટલે ત્યાં સેના મોકલીને બધું કર્યું, પણ પાછા એ લોકો તો હારીને જ આવ્યા, જીતી શક્યા નહીં. તો એકલા ભીમે આટલું બધું કારસ્તાન કર્યું, પણ હજી દુર્યોધનને એમ થાય છે કે હું એને મારું. એ કોઈ હિસાબે પહોંચી શકે એમ નથી. તો ભીમે તો પ્રતિજ્ઞા લીધી હતી દુશાસનની છાતી ચીરીને એના લોહીથી પાંચાલીના વાળ બાંધવાના, અને 100 કૌરવને મારવા માટે ભીમે પ્રતિજ્ઞા લીધી, અને 100 ને એને માર્યા. પણ 99માં જે 100મો મારવાનો હતો એ એક જ હતો, વિકર્ણ. કોણ હતો? એ દ્રૌપદી વખતે પણ સામે પક્ષે થયો હતો, પાંડવ પક્ષે. એણે કીધું, એને દુર્યોધનને પણ કીધું, ધૃતરાષ્ટ્રને પણ કીધું કે આ મારાથી સહન નથી થતું, અધર્મની હદ વટાવી ગયા છો તમે. એટલે એ ધર્મની પ્રતિજ્ઞાવાળો હતો, એટલે એ ધર્મમય જીવન જીવતો હતો. પાંડવોની જે કાંઈ એની ધર્મની પ્રતિજ્ઞાથી એ પાલન કરતો. એટલે એ એક જ ધર્માત્મા હતો, પણ હવે એને મારવાનો નહોતો. પણ હવે ઓલાએ પ્રતિજ્ઞા લીધી હતી કે હું 100 કૌરવને મારા હાથે મારીશ. એ પ્રતિજ્ઞા પૂરી કરવા માટે એને જ્યારે વિકર્ણને માર્યો, પછી એ પણ બેઠા બેઠા રોયો, ભીમ પણ. કેમ? કારણ કે એને ખબર હતી કે ધર્માત્મા હતો, પણ હતો ક્યાં? સામે પક્ષે. અને એની પ્રતિજ્ઞા હતી, એટલે એણે પણ મારવો પડ્યો. તો આવી રીતે આ જે ભીમ જે છે આટલો શક્તિશાળી, અને 10,000 હાથીનું બળ, અને છેલ્લે અંતે ધીમે 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 એની પાસે એક હિડમ્બાનો પુત્ર ઘટોત્કચ, ત્યાર પછી પાંચાલીમાં એમનો એક પુત્ર, ત્યાર પછી એક સ્ત્રીનું નામ છે, એક સ્ત્રીથી દાસી પુત્ર ટાઈપ એક, એની પાસે 4 દીકરા હતા. પણ સૌથી મહત્વની બાબતમાં એમનો જે ઘટોત્કચ જે છે, એમણે કર્ણની પાસે જે વિદ્યા હતી અમોઘ, એ ભગવાન કૃષ્ણએ વાપરવા માટે ચાલુ યુદ્ધમાં ઉતાર્યા, જેથી કરીને અર્જુન બચી જાય. તો આ ઘટોત્કચ પણ એવું યુદ્ધ કર્યું કે સામે પક્ષે હાહાકાર મચાવી દીધો. એટલે દુર્યોધન દોડીને કર્ણ પાસે આવ્યો. કર્ણને કે તું આ ઘટોત્કચને રોક. પણ ઓલો કે હું એને રોકવા માટે મારી પાસે એક જ અમુક શક્તિ છે, એ જો હું વાપરી નાખીશ તો અર્જુન મારાથી મરશે નહીં. તો કે આવડો આપણે જીવવા દેશે તો કાલ ઓલાને આપણે જોશું ને, આવડો આજ મારી નાખશે બધા. એટલે કૃષ્ણ ભગવાને ઘટોત્કચને ઉતારીને કર્ણ પાસે અર્જુન માટેની જે અમોઘ શક્તિ હતી એ ઘટોત્કચ ઉપર વાપરી. જેવી ઘટોત્કચ ઉપર શક્તિ વાપરી, એટલે ઘટોત્કચે પોતાનું શરીર જે છે, રાક્ષસ હતો ને, મહાકાય કર્યું. કેવું કર્યું? મહાકાય. એવડું મોટું શરીર કર્યું, અને પછી આ બાજુથી બધા કહે છે કે ભત્રીજાને કે આ બાજુ ન પડતો ઓ બાજુ પડશે. નકુલ ને સહદેવ ને રાડા રાડી કરે, ઓ બાજુ પડજે, ઓ બાજુ પડજે. અને જે ઓ બાજુ પડ્યો, એક અક્ષોણી સેના દાબી દીધી. કેટલી? કેવડી સેના હતી? એક અક્ષોણી સેના એની દાબી દીધી. કોણે? ઘટોત્કચ. વિચાર કરો, આવી તાકાત. તો હવે છોકરામાં આટલી તાકાત, તો બાપામાં હોય કે ન હોય? વિચાર આપણે એ કરવાનો છે.
એટલે હવે અહીંયા એક અક્ષોણી સેના દાબી દીધી. એટલે એક અક્ષોણી સેનામાં કેટલું થાય ખબર છે? 21,780 રથ થાય. કેટલા થાય? 21,870 રથ, 21,870 છે હાથી જોઈએ. પછી એની અંદર 65,610 છે એ રથ જોઈએ, અને પછી ઘોડા જોઈએ, અને પછી પગપાળા જે છે સૈનિકો એ કુલ 1,09,350 જોઈએ એક અક્ષોણી સેનામાં. એવી 18 અક્ષોણી સેના. તો કુલ ત્યાં સંખ્યા થાય 39,36,600 18 અક્ષોણી સેનાના આટલા જીવો 18 દીમાં કપાઈ મેળ્યા. કચ્ચડ ઘાણ કાઢી નાખી. વિચાર કરો કેવી તાકાતવાળા બધા હતા. તો હવે આ ભીમની અંદર આટલી સખત, તો એ અહીંયા હવે દુર્યોધન જે છે એ કોને કહી રહ્યો છે? દ્રોણને શું કહી રહ્યો છે? કે આવા તાકાતવાળા છે બધા, ધ્યાન રાખજો તમે. વિચાર કરો. આપણે નથી કહેતા ઘણી વાર, જોજો બહાર ના નીકળતા નગરપાલિકાની ગાડી આવી. તો હવે વિચારવાનું આપણે એ છે કે જ્યારે જ્યારે આપણે દેવી શક્તિ મળે કોઈ પણ, જો આપણા જીવનમાં ઈશ્વર ના હોય, આપણા જીવનમાં ધર્મ ના હોય, તો એ દેવી શક્તિ જે છે ને એનો દુરુપયોગ થઈ જશે. એ આપણા અહિતમાં, આપણા સમાજનું, આપણા કુટુંબનું, આપણું આ બધાનું અહિત કરશે. જે દેવી સંપત્તિ છે એ દેવી સંપત્તિનું જો ઈશ્વર શરણાગતિપૂર્વક જીવન ધર્મમય નહીં જીવાણું, તો એ બધી દેવી સંપત્તિ જે છે એ આપણું જ સત્યનાશ કાઢશે, આસુરી સંપત્તિ બનીને. એટલે આ મહત્વનું. તમે વિચાર કરો, આવી શક્તિ જેણે પ્રાપ્ત કરી છે, અંતે ફલ શું મળ્યું? કપાઈ મેરા ને બધા, કાંઈ ફલ મળ્યું? તો આપણે સાર એ લેવાનો છે કે આ લોકો પાસે આટલી આટલી બધી શક્તિઓ, આટલું આટલું સામર્થ્ય, તો શું કરીને ગયા? એ વિચાર કરો, શું ફલ મળ્યું? બંને પક્ષે તમે વિચાર કરો, કાકા બાપાના જ ભાઈઓ છે. આ પાંડુ જે છે એ નાના છે, ધૃતરાષ્ટ્ર મોટા છે. ધૃતરાષ્ટ્રના 100 પુત્રો છે અને પાંડુના 5 જ પુત્રો છે. તો 105 વચ્ચેની લડાઈમાં જે 18 અક્ષોણી સેના 39 લાખની કતલે આમ થઈ ગઈ 18 દિવસમાં, શું ફલ મળ્યું? પાછળ શું ફલ મળ્યું કોજે? એટલે જ્યારે યુધિષ્ઠિર દ્વારા અર્જુને જ્યારે યુધિષ્ઠિરને સંદેશો આપ્યો કે હવે શ્રી કૃષ્ણ ભગવાન સ્વધામ પધાર્યા છે, એવો સંદેશો મળતા યુધિષ્ઠિર, અવડા ભીમ, નકુલ સહદેવ બધા પોતાનો પ્રાણ ત્યાગવા હિમાલય તરફ હાડ ગાળવા શરૂ કર્યું. હાયલા જતા હતા, રસ્તામાં જ ભીમ ઢળી પડ્યો. ત્યાં ભીમની યાત્રા પૂરી થઈ ગઈ. વિચાર કરો, આપણે આ મહાભારતના, આ શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યયન અધ્યાપનમાંથી સાર શું લેવો? આ સાર લેવાનો કે ભલે આ બધું હતું, પણ એને બધી શક્તિ સામર્થ્ય વાપર્યું છે એમાં માત્ર નાશ જ કરવા. કોઈ સમાજનો, કુટુંબનો, દેશનો, રાષ્ટ્રનો વિકાસ થાય એમાં ક્યાંય વાપર્યું નહીં. ના દેવી સંપત્તિ, ના આપણી સંસ્કૃતિ બચે, કે ના કોઈ આપણા કુટુંબ કબીલાની અંદર કોઈ સંસ્કારો બચે, એવા કોઈ ધર્મના કાર્યો થયા. બધો સત્ય નાશ કાઢ્યો. તો અત્યારે પણ આપણી પાસે બધી શક્તિ છે, તનની શક્તિ, મનની શક્તિ, ધનની શક્તિ, પણ આ મોબાઈલે આપણો સત્યાનાશ કાઢ્યો છે. આપણે ધ્યાનમાં નથી આવતું, આપણે જોતા જ નથી જરાય. કારણ કે એક એક મિનિટ, એક એક ક્ષણ આપણે એની અંદર શું આવે છે ને શું જાય છે એની તમને બધી ખબર છે, પણ આપણા શાસ્ત્રો કેટલા છે આપણે ખબર નથી. આ રામાયણ કે મહાભારતના એકબીજાના પાત્રોના શું સંબંધ છે એને આપણે જરાય ઓળખતા નથી કોઈને. ઇવન તો હવે તો અત્યારની નવી પેઢી તો કાકા મામા ફઈ બાપાને ઓળખતા નથી.
કેમ? કારણ કે શિક્ષણ એવું આવી ગયું છે, ઊંધે કાન ભણતા જ હોય. અહીંયા ટ્યુશન, સ્કૂલ, ઘરે હોમવર્ક, અને જ્યાં અહીંયા ભણી લે ત્યાંથી હોસ્ટેલમાં, હોસ્ટેલથી સ્કૂલ, ટ્યુશન, ઘર. એમાં કોણ મામા ને કોણ ફોવા ને કોણ કાકા ને કાંઈ ખબર નથી બચાડ. અરે રામ, આ શિક્ષણ આપણું, આ આપણી સંસ્કૃતિની હાલત જો વિચાર કરો. આપણે પોતે જ આપણા મનને પૂછજો કે ભાઈ હું હિન્દુ સંસ્કૃતિમાં મારો જન્મ થયો છે, તો મને મારા શાસ્ત્રોનો કેટલા નામ આવડે છે? પૂછો તમારા જ મનને. એમાંથી જે નામ બોલો એમાંથી કયું શાસ્ત્ર તમે ભણ્યા યોગ્ય આચાર્ય પાસે, કયું જાતે થોડું ચિંતન મનન કર્યું? એક કઈ નહીં. અને હું કોણ છું? હિન્દુ. અમે આ ઋષિ પરંપરાના છીએ, અમે ઋષિ પુત્રો છીએ, ગૌરવ લઈએ છીએ. પણ હવે એ ઋષિ ગૌરવ લઈએ એવું જીવન છે આપણું? આપણે મોબાઈલ સિવાય કાંઈ ખબર હોતી નથી. અરે રા, આ આપણા દેશની, આપણી સંસ્કૃતિની આ મોટી વિટંબણા છે. એટલે હવે જો હજી નહીં જાગીએ તો હવે તો બહોત ગઈને ઓળી રહી. કેમ? કારણ કે હવે આપણે રહ્યા સહ્યા છીએ, અને જો આપણે વારસામાં ના આપ્યું તો એને બીજા બધા તો બીજી આ મોબાઈલની દુનિયા એને બધું આપી દેવાની છે, અને એ શું પૃથ્વી ઉપર આવ્યા ને શું ગયા, કાંઈ ફળ મળશે નહીં. વિચાર કરો. તો આપણે આ મહાભારત કે રામાયણ જે છે એને યોગ્ય આચાર્ય પાસે ભણી સમજી અને આપણા જીવનની અંદર ન તો રામાયણ થાય ન તો મહાભારત થાય, એ જ્ઞાન મેળવી લેવું જોઈએ. તો એ ભણ્યા કહેવાય, તો એ સંસ્કૃતિને સાચવી કહેવાય. કારણ કે આમાં તો શું કહેવાય કે એમાંથી શીખવાનું છે. કોમાંથી? બીજો માર ખાય એમાંથી આપણે શીખી જવાનું. તો આપણા શાસ્ત્રો જે છે ને એ આપણા યોગ્ય માર્ગદર્શન માટે આચાર્યોએ લખીને આપણી સામે રજૂ કર્યા કે ભાઈ તમે પણ એ પરિસ્થિતિમાં પસાર થઈને પછી માર ખાઈને સુધરો, એથી કરતાં આ લોકોના જીવન જોઈને આપણે સુધરી જવું. તો ભગવાને આપણા માટે આવડી મોટી વ્યવસ્થા કરીને આમાં આપણે કરવાનું કાંઈ નહોતું. અત્યારે આપણે શું કરવાનું કયો છે? તમારે કે મારે કાંઈ હથોડા પાવડા પછાડવાના જ કાંઈ નથી કરવાનું. શું કરવાનું? ખાલી સંસ્કૃતિને સમજવાની અને મારા જીવનની અંદર ઉતારવાની, અને હું ઉતારી અને બીજાને યથાશક્તિ મારી જે હોય એ પ્રમાણે એનું પાલન કરવાનું, એને આપવું કે ભાઈ તું પણ આપણી સંસ્કૃતિ જાળવ. હવે મારી પાસે હોય તો હું બીજાને આપું. બોલો હવે શું કરવાનું? વિચાર કરો. ઘરના કહે કે ભાઈ મારે કે હમણાં અમદાવાદ ઓફિશિયલ કામ છે ને તો 8 દી જાઉં છું, તાર કાંઈ જોઈ છે? તો ઓલી કે મને 5-10 હજાર રૂપિયા દેતા જ આવી કે તમે કેદી પાછા આવો. તો કે તાર રૂપિયાની જરૂર ને, તારે અક્કલની જરૂર. તો મારે તમારી પાસે હોય મગાવી. કારણ કે એ હોત તો તમે મને લેવા થોડા આવત. વાસ્તવિકતા એ છે જીવનની કે આપણે જો મેળવશું નહીં આપણી સંસ્કૃતિ, આપણી પાસે નહીં આવે તો આપણે વારસામાં શું દેશું? વિચાર કરો. તો એટલે રામાયણ છે, એટલે મહાભારત છે, એટલે ગીતા છે, કે આ બધા શાસ્ત્રો એટલા માટે છે કે એ આપણે પેલા યોગ્ય આચાર્ય પાસે બેસીને ભણીએ, જાણીએ, અને પછી આપણે વારસામાં દેતા જઈએ. તો એ વારસામાં દેવા માટે આપણે પેલા મેળવવું તો પડશે કે નહીં? આપણે જ મેળવશું નહીં તો વારસામાં શું દેશું? ભાવો ભાવ જાયશું. બહુ મહત્વનું છે. આવ્યા એવા ગયા. શું ફાયદો થયો? માણસ શરીર મળ્યું, કાંઈ કરી શક્યા. એટલે આ મહાભારત જે છે કે રામાયણ જે છે એને આપણે વાંચી પણ નથી નાખવાની, એને સાંભળી પણ નથી લેવાની, એને જોઈ પણ નથી લેવાની, એને સમજવાની છે. સમજીને આપણા જીવનની અંદર ઉતારવાનું છે. આપણે શું કરીએ છીએ કે ભાઈ શાસ્ત્ર છે કે વાંચી નાખો, કે રામાયણ પૂરી થાય 9 દી છે, આવડી નવરાત્રિ બેઠી છે તો બેહાડી દો, વાંચી નાખો. એટલે વાંચવાની નથી, સમજવાની. સમજીને પાત્રોની સાથે મારે કમ્પેરિઝન કરીને મારા જીવનમાંથી પાત્રો પ્રમાણેની જે સ્થિતિ મનની છે એવી તો મારી નથી ને. અને જે સત્વગુણ હોય તો મારે સત્વગુણ લાવવાનો છે, અને એ પાત્રની અંદર રજોગુણ એને નુકસાન પહોંચાડતો હોય તો મારે મારા રજોગુણને દૂર કરવાનો છે. તો એ બધું શીખી અને આપણા જીવનમાં ઉતારવાનું, તો આપણે ફળ મળે ને. એ તો કાંઈ આપણે કરતા નથી.
આ મહત્વની બાબત છે. એટલા માટે હવે ભગવાન કહે છે કે આ જો ત્યાં તો ધૃતરાષ્ટ્ર જે છે એ સંજયને પૂછે છે અને સંજય પછી એના જ પ્રમાણે એને જવાબ આપે છે. અને અત્યારે એ સંજય અને ધૃતરાષ્ટ્રના સંવાદની વચ્ચે કોનો સંવાદ ચાલે છે? દુર્યોધન અને ગુરુ દ્રોણ. એટલે એણે કહે છે કે આ મહેશ્વાસા અત્ર શૂરા મહેશ્વાસા ભીમા અર્જુન સમાયુધિ. આ ભીમ અને અર્જુન જેવા આવા બળવાન છે, શૂરવીરો છે. તમે ધ્યાન તો રાખો. અને હજી કોણ કોણ શૂરવીરો છે? હવે કે છે યુયુધાન વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથ. આટલા બધા બળવાન. હજી તો પાછું લિસ્ટ આવશે એનું. હજી તો શરૂઆત કરી છે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.